હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર સ્વાધ્યાય 8.2 ચાલતું હતું, જેની અંદર દાખલા નંબર પહેલો અને દાખલા નંબર મુખ્ય બીજાના પહેલા બે દાખલા આપણે ગણ્યા હતા. હવે દાખલા નંબર મુખ્ય બીજો છે એની અંદર ટોટલ 4 દાખલા હતા, એટલે ત્રીજો અને ચોથો બે દાખલા બાકી હતા. તો આજે આપણે દાખલા નંબર 2 એનો ત્રીજો દાખલો જોઈ. તો દાખલા નંબર 2ની અંદર ત્રીજો દાખલો, કારણ કે આ મેં અત્યારે સાઈડમાં લખેલું જ રાખ્યું કે હું તમને અત્યારે પૂછી ન શકું, બરોબર છે ને. પરિણામે તમારે સામે કોષ્ટક ગોતવું ન પડે, જેના પરિણામે અહીંયાથી બરોબર આપણે કોઈ પણ કિંમત જોતી હોય તો એમાંથી લખી શકીએ. એટલા માટે મેં અહીં સામે જ એનું મૂલ્ય રાખ્યું જેના પરિણામે તમારે બરોબર વિડીયો જોતા પેજ ફેરવવા ન પડે. કંઈ વાંધો નહીં, ચાલો. તો દાખલા નંબર 3ની અંદર જ્યારે એ બરાબર દાખલા નંબર બીજાનો ત્રીજો, જ્યારે એ બરાબર ખાલી જગ્યા હોય, જ્યારે એ બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin 2a બરાબર 2 sin a સત્ય હોય. એનો મતલબ એમ કે નીચેના કેટલાક ઓપ્શન આપ્યા છે. a બરાબર 0, b બરાબર 30, c બરાબર 45 અને d બરાબર 60. તો આ એવું કહેવા માગે છે કે આની અંદર એવી કઈ કિંમત મૂકી જેના પરિણામે sin 2a શોધો તોય ભલે અને 2 sin a શોધો તો પણ ભલે. આમાંથી જે કિંમત તમે લ્યો એના માટે આનું મૂલ્ય અને આનું મૂલ્ય બેનું મૂલ્ય સરખું થાય. તો આપણે એ જોવાનું છે. તો ચાલો આપણે દાખલો ગણી લઈ કે સૌ પ્રથમ આપણે 0 માટે દાખલો ગણી, બરોબર. તો અહીં લખી નાખી કે એ બરાબર 0 માટે હવે કિંમતની અંદર એ દેખાય ત્યાં 0 મૂકવાનું. પહેલાં sin 2a શોધવાનું, પછી 2 sin a શોધવાનું. તો પહેલાં આપણે sin 2a શોધીએ. sin 2a એ દેખાય 0 મૂકવાના. તો sin 2a એટલે 0, sin 2 ગુણ્યા 0 એટલે 0. તો sin 0 ની કિંમત કેટલી? 0. તો અહીંયા આપણને એનું મૂલ્ય 0 મળ્યું, બરોબર. કઈ બાજુ શોધી હતી? ડાબી બાજુ. હવે આપણે જમણી બાજુની વાત કરી તો 2 sin a, 2 sin a એટલે 0, sin 0 એટલે 0. તો આ 0, 2 ગુણ્યા 0 એટલે 0. તો sin 2a નું મૂલ્ય પણ 0 મળે અને 2 sin a નું મૂલ્ય પણ 0 મળે. કઈ કિંમત વાપરતા? 0 વાપરતા. હવે એ દેખાય કેટલા મૂકશું? 30 મૂકી. તો ચાલો એના પછીનું એ દેખાય ત્યાં 30 મૂકવા. હાલો, તો 30 મૂકી એટલે થાય છે શું? તો કે એ દેખાય 30 મૂકી, બરોબર. એટલે sin 2a જ્યાં એ દેખાય અહીંયા 30 મૂકવાના. આ બેનો ગુણાકાર. sin 60 મળ્યા, sin 60 ની કિંમત, બરોબર. એ જ રીતે બીજું શું શોધવાનું હોય? 2 sin a, 2 sin a, sin a એટલે 30. હાલો, sin 30 ની કિંમત 1/2, 2 ઉડી જાય, કેટલા વધે? 1. કારણ કે આ બે ગુણાકારમાં, ગુણાકાર ભાગાકારમાં હોય એટલે ઉડી જાય.
तो एनी अंदर sin 45 ની કિંમત આપણે શોધી બરાબર, પણ a બરાબર 45 માટે તો આપણે જે કિંમત લઈ એમાં a દેખાય અહીંયા 45 મૂકવાની, sin 2 45, sin 45 એટલે 2 ગુણ્યા 45 એટલે sin 90, sin 90 ની કિંમત કેટલી થાય 1। એ જ રીતે 2 sin a, 2 એમનમ sin a એટલે કેટલા તો કે sin એમનમ અને a એટલે 45। હાલો 2 sin 45, sin 45 એટલે 1/√2, 1/√2, √2 એટલે અહીં √2 વધે, 2 ગુણ્યા √2 એટલે √2। આ બે કિંમત સરખી નથી મળી, આ પણ સરખી નથી મળી। હવે ખાસ મહત્વની વાત કરવાની છે sin 60ની, પણ sin 60 માટે આપણે આગળ વાત કરવાની છે કે જો આપણે sin 60 લઈ તો શું થશે, તો અહીં આપણે લખી નાખીએ a બરાબર 60 માટે, હાલો sin 2a બરાબર sin 2 60, પણ sin 120 થાય, 120 આપણા કોર્સમાં છે નહીં। હવે 120 આપણા કોર્સમાં ન હોય તો આપણને આવું કાંઈ પૂછે નહીં, બરાબર। બીજું આની કિંમત કેટલી મળે તો આપણે આમાં ક્યાં જાણવા મળે, ન મળે, જેથી આ વિકલ્પ આપણને માન્ય નથી। તો sin 2a બરાબર, આ તમે શોધો તો 2 sin a એટલે કેટલા લેવાના 60, તો sin 60ની કિંમત મૂકવાની છે। હાલો sin 60ની કિંમત √3/2, 2 ગયા આ √3 મળ્યું, પણ આ કિંમત આપને મળી નથી, જેથી આપણે આની અને આની સરખામણી કરી શકી નહીં, તેથી આ વિકલ્પ આવશે નહીં, બરાબર, કારણ કે આ તો જરૂરી જ નથી। બીજું આ વિકલ્પમાં આ બંનેનો જવાબ સરખો મળ્યો, sin 2a 1 અને 2 sin a √2, બંનેનો જવાબ સરખો મળ્યો નથી। એનો મતલબ એમ કે અહીંયા તો બંનેનો જવાબ સરખો મળવો જોઈએ એવું કહેજો, તો આ બંનેનો જવાબ સરખો નથી મળ્યો એટલે આ પણ આવશે નહીં, આ એટલે C પણ ન આવે। પછી આગળ વાત કરી a30 માટે, આની કિંમત √3/2 મળી, આની કિંમત 1 મળી, આ બે એ બે સરખા નથી એટલે આ પણ આવશે નહીં। પછી વાત કરી a0ની, બરાબર, બંનેના મૂલ્ય સરખા મળ્યા એટલે આ આવે, તો a બરાબર 0 લઈ તો બંનેની કિંમત સરખી મળે, તેથી અહીંયા વિકલ્પ a આવશે, બરાબર। ત્યાર પછી આપણે આગળ વાત કરી તો આ દાખલાની અંદર કઈ રીતે ગણવાનો, આ રીતે ગણવાનો થાય, દરેકના મૂલ્યો શોધવાના, જે આપણા અભ્યાસક્રમમાં નથી, અહીં લખી નાખો તો લખી શકો કે આ મૂલ્ય sin 120 અંશનું આપણા અભ્યાસક્રમની અંદર નથી, તેથી એનું મૂલ્ય આપને મળશે નહીં, આ નોંધ લખી નાખવાની, બરાબર, બીજું કાંઈ એમાં હોય નહીં, એટલે આ વિકલ્પ ન આવી શકે। ત્યાર પછી બધાય ચેક કરીને આપણે કહેવાનું કે જેનું મૂલ્ય સરખું મળે એમાંથી એકાદો હોય એમ, કંઈ વાંધો નહીં। દાખલા નંબર બીજાનો ત્રીજો હતો, હવે વાત કરી દાખલા નંબર બીજાના ચોથાની, તો દાખલા નંબર બીજાનો ચોથો, એની રકમ જો શું કહીએ આપને, તો દાખલા નંબર બીજાનો ચોથો 2 10 30, દાખલા નંબર બીજાનો ચોથો 2 10 30 છેદમાં 1 - 10 વર્ગ 30, 1 - 10 વર્ગ 30, બરાબર। હાલો આટલું આપણે કીધું, એને ખાલી જગ્યાની અંદર કંઈક ઓપ્શન આપ્યા, નીચે cos 60 આવે, sin 60 આવે, tan 60 આવે કે sin 30 આવે,
બરાબર, અહીંયા ખાલી જગ્યા આપી કે તો આનું મૂલ્ય શોધો કે એના બરાબર શું આવે. કંઈ વાંધો નહીં, આપણે દાખલાની શરૂઆત કરી. સૌ પ્રથમ એની અંદર કિંમત મૂકવી. તો 2 10 30 10 30 એટલે એનું મૂલ્ય કેટલું થાય છે અહીં લખવાનું. બરાબર, ડાયરેક્ટ લખવું હોય તો એ છૂટ, પહેલાં કિંમત લખવી હોય તો એ છૂટ. તો આપણે અહીં લખેલું છે તો એને બીજી વખત લખતો નથી, અહીં ડાયરેક્ટ જ કિંમત મૂકી દઉં, નકર આને બીજી વાર લખવું પડે આવી રીતે કે 10 30 છેદમાં 1 માઇનસ 10 વર્ગ 30. હવે એના મૂલ્ય મૂકવાના થાય. પણ ડાયરેક્ટ અહીંયા મેં ઓલરેડી લખેલું જ છે એટલે હું જો ડાયરેક્ટ મૂકી દઉં તો તમારે એક વખત એને દાખલાની શરૂઆત કરી અહીંયા લખવાનું, પછી કિંમત મૂકવાની ગમે ત્યારે. હવે 2 10 30 10 30ની કિંમત કેટલી કીધી હતી 1/√3 1 માઇનસ 10 વર્ગ 30 10 વર્ગ 30 તો કિંમત તો એ જ થાય છે 1/√3 પણ એનો વર્ગ. રેડી? હાલો, અંશનો ગુણાકાર એટલે 2/√3 છેદમાં 1 એમનમ આનો વર્ગ, 1નો વર્ગ 1 અને √3નો વર્ગ 3. ફરીથી અહીંયા લસા લેવાનો છે એટલે ઉપરનું પદ એમનમ, નીચેના પદમાં લસા લેવાનો 3 એકા 3 અને અહીંયા લસા 3. બરોબર, 2/√3 છેદમાં 3માંથી 1 જાય એટલે 2 ના છેદમાં 3. અંશનો છેદ છેદમાં જાય, છેદનો છેદ અંશમાં જાય એટલે આ નીચે આવશે અને આ ઉપર જશે. એટલે થાય છે આવું કે 2 તો હતા જ, ઉપર 3 આવશે એટલે આ 3 ઉપર આવ્યા, છેદમાં 2 તો નીચે હતા જ પણ √3 નીચે આવશે. 2 ઉડી ગયા. આ 3 છે એને આપણે 2 વખત √3 લખી શકાય. 1 વખત √3 ઉડી જાય એટલે 1 વખત √3 વધે. પણ અહીં આપણને ઓપ્શન આપ્યા છે, એ ઓપ્શનમાં √3 કેની કિંમત થાય એ આપણો જવાબ. તો ઓપ્શન પહેલો આપ્યો છે cos 60. અહીંયા ઓપ્શન આપ્યા છે આના કે a બરાબર cos 60, b બરાબર sin 60, c બરાબર tan 60 અને sin 30, tan 60 અને sin 30. બરાબર, એમાં cos 60ની કિંમત કેટલી છે? cos 60 1/2, તો 1/2 છે નથી એટલે આનું આવે. sin 60 કેટલી કિંમત હોય? √3/2, અહીંયા √3 છે એટલે આ પણ ન આવે. tan 60 તો tan 60ની કિંમત √3, એનો મતલબ એમ કે આનો જવાબ tan 60 મળે. બરાબર, પણ tan 60 કેટલામો ઓપ્શન છે? સી. તો અહીં લખવાનું tan 60 છે, આનો જવાબ મળે. sin 30 એટલે કેટલા થાય? 1/2, તો એ પણ આવશે નહીં. એનો મતલબ એમ કે આ રીતે આખો દાખલો ગણવાનો થાય. બરાબર, સૌ પ્રથમ એનું મૂલ્ય એ બીજી વખત લખવાનું, એનું મૂલ્ય મૂકવાનું, એનું લસા વર્ગ જે હોય તે બધું કરવાનું, પછી એનું સાદુરૂપ આપવાનું, અંશનો છેદ છેદમાં, છેદનો છેદ અંશમાં જાય એટલું કર્યા પછી આ ઉડતા હોય એટલે ઉડાડવાના તો તમને કિંમત મળી જાય. જે કિંમત મળે એ આમાંની કેની કિંમત છે? જેની કિંમત હોય ને એ આપણો જવાબ. તો એ રીતે આપણો આખો દાખલો થાય છે. હવે વાત કરી દાખલા નંબર 3ની, પણ ત્રીજો દાખલો આપણા કોર્સની અંદર છે નહીં. એનો મતલબ એમ કે હવે વાત કરી દાખલા નંબર 3 પછી 4ની. તો દાખલા નંબર 4ની અંદર શું છે જોવો જોઈએ, સાચું ખોટું છે. તો સાચું અને ખોટું કારણ સાથે જણાવો. બરાબર, પણ આ જે છે એનું કારણ આપણને ખબર હોવી જોઈએ. બાકી તો જો એ વિકલ્પમાં પૂછાય, સાચા ખોટામાં પૂછાય તો ત્યારે કારણ દેવાની કાંઈ જરૂર નથી. પણ અત્યારે આપણને કારણ ખબર હોવી જોઈએ શું કામ એ ખોટું છે.
કારણ કે જો આપણે કારણ ખબર હશે તો આપણે એનો દાખલો અથવા તો એના વિશે થોડીક રજૂઆત કરી શકશું. જો એ ખબર જ નથી તો આપણે ડાયરેક્ટ ગોખી નાખશું કે ભાઈ ખોટું હોય ખોટું હોય ને ખોટું હોય, આ સાચું હોય સાચું સાચું, એમ નહીં. રીઝન સાથે ખબર હોવી જોઈએ કે આ આટલા માટે ખોટું હોય અને આટલા માટે સાચું હોય. રેડી? તો અહીંયા દાખલા નંબર 4ની અંદર 5 સાચા ખોટા છે. એ સાચા ખોટા છે એ જણાવો અને તમારા જવાબની યથાર્થતા ચકાસો. એનો મતલબ એમ કે શું કામ સાચું ખોટું છે. તો દાખલા નંબર 5 નો પહેલો, જેની અંદર સાઇન a પ્લસ બી, સાઇન a પ્લસ બી બરાબર સાઇન a અને સાઇન બી થવું જોઈએ. તો આ જે છે બરાબર એની વાત કરીએ કે આની અંદર તમે કોઈ પણ કિંમત મૂકો તો આ બેનો સરવાળો એનું જે મૂલ્ય મળે, આ બેને અલગ અલગ એનું જે મૂલ્ય મળે એ બંને સરખો મળે. તો એના માટે આપણું વિધાન અસત્ય છે, કારણ કે કોઈ પણ કિંમત માટે એવું જરૂરી નથી. કારણ કે આ બે એવું કહે કે આનો આ ગુણાકાર થયો, જેથી આ મળ્યું કે સાઇન ગુણ્યા a એટલે સાઇન a, સાઇન ગુણ્યા b એટલે સાઇન b. પણ એવું નથી, એવું છે નહીં. તો આની અંદર તમે કોઈ પણ એક કિંમત લઈ શકો બરાબર એને ચકાસવા માટે, કે ધારો કે સાઇન a બરાબર તમે લ્યો કંઈક, સાઇન b બરાબર તમે લ્યો કંઈક, પછી સાઇન a અને b બંને બરાબર કંઈક લઈ લ્યો. તો ધારો કે હું લઉં કે a અને b બંને માટે હું 30 લઉં, જેથી એનો સરવાળો થાય તો 60 થાય. 60નો જવાબ આપણે આમાંથી જાણીએ. અથવા તો 30 અને 60 લ્યો, જેથી એનો સરવાળો થાય તો 90 થાય અને 90ની કિંમત આપણે જાણીએ. કારણ કે સરવાળા થયા પછી એની જે કિંમત મળે ને એ કિંમત એની અંદર જાણતા હોવા જોઈએ. તમે અહીંયા કરી નાખો કે ભાઈ 45 ને 30નો સરવાળો કરો, 40 ને 30 ને 75 થાય. 75ની કિંમત તો તમે જાણતા નથી તો મૂકવી ક્યાંથી? એનો મતલબ એમ કે આની અંદરથી એવી કિંમત લેવાની કે બેનો સરવાળો કરતા આમાંનું કંઈક આવે અને એ બંને એવી કિંમત હોય એ આમાં હોય, જેથી કાં 30 લેવાના, 30 અને 60 લેવાના, 60 અને 30 લેવાના. બરાબર? 3 કિંમતમાંથી એક કિંમત લેવાની. તો આપણે જોવાનું a બરાબર b. અહીંયા a અને b બંને કેવા લીધા છે? 30 લીધા. a 30 લીધો અને b 30 લીધો. આનો મતલબ એવો. આવું ન લેવું હોય તો તમે આવું પણ લઈ શકો, a બરાબર 30, b બરાબર 60. બરાબર? પણ તમને જે મજા આવે એ તમારે લેવાનું. તમને એમ થાય આમાંથી ગોતવાનું કે ભાઈ આ બંને કિંમત એવી મૂકવાની કે આની અંદર હોય, પ્લસમાં એ બેનો સરવાળો થાય એટલે કિંમત પણ આમાંથી જ મળે. બરાબર? તો આપણે એ લઈ લઈએ કે a બરાબર 30 અને b બરાબર પણ 30. હાલો, સાઇન a કેટલો છે? 30. b કેટલો છે? 30. સાઇન a કેટલો છે? 30 અને સાઇન b કેટલો છે? 30. અહીંયાનો તમે સરવાળો કરો એટલે શું થાય છે? 60. અહીંયા સાઇન 30 અને સાઇન 30 જ વધશે. પછી અહીંયા એવું નથી કરવાનું કે સાઇન 30 સાઇન 30 સાઇન 60 થઈ જાય, એમ ન થાય. હા, એવું થાય કે સાઇન 30 એક વખત ને સાઇન 30 બીજી એક વખત. એનો મતલબ એમ કે એક વખત ને એક વખત કેટલી વખત થાય? 2 વખત. એ કરી શકો. બરાબર? એ આપણે કરી શકીએ, કંઈ વાંધો નહીં. સાઇન 60ની કિંમત √3/2 બરાબર સાઇન 30 કેટલો છે? 1/2 વધતા સાઇન 30 કેટલો છે? 1/2 બેનો સરવાળો કરી નાખી એટલે થાય છે લસા લ્યો એટલે 2, 1 વત્તા 1 અને 1 વત્તા 1 એટલે કેટલા થાય? 2. 2/2 ઉડી જાય એટલે કેટલા વધે? 1. તો √3/2 ઇઝ નોટ ઇક્વલ ટુ 1. આ બે જવાબ સરખા મળ્યા નથી. એનો મતલબ એમ કે આ ને આ સરખા હોય નહીં.
કારણ કે તો આ નકર આ બેનો જવાબ સરખો મળે, સરખો નથી મળતો એનો મતલબ શું? એ સરખા ન હોય, તેથી આપેલ વિધાન કેવું છે? અસત્ય છે. ધારો કે આપણે અહીંયા કઈ કિંમત મૂકી હતી? 30 ને 30 મૂકી હતી, એની જગ્યાએ a બરાબર 30 મૂકો અને b બરાબર 60 મૂકો. આ બીજો છે આજ, પણ કિંમત બદલાઈ હોય, 60 લીધા. તો શું કરશું? 60 ની અંદર કિંમત મૂકો 30, a દેખાય અહીંયા 30 અને b દેખાય અહીંયા 60. a દેખાય અહીંયા 30 અને b દેખાય અહીંયા 60. સાઈન બેનો સરવાળો, આ તો એમનો મત છે, બરોબર. સાઈન 90 ની કિંમત કેટલી થાય છે? 1. સાઈન 30 કેટલી કિંમત થાય છે? અને સાઈન 60 કેટલી કિંમત થાય છે? આ બેનો લસા લેવાનો, આ એક એમનો લસા લ્યો એટલે 2 લસા, આ એમનો. આ અને આ બે સરખું નથી, તેથી નોટ ઇક્વલ ટુ. જેના માટે આ સરખું નથી એનો મતલબ એમ કે આ અને આ સરખું ન હોય. સરખું ન હોય એટલે આ વિધાન કેવું છે? અસત્ય છે. તમે આ લ્યો તોય ભલે, આ લ્યો તોય ભલે, બંને માટે અસત્ય થાય. અને આપણે કીધું એમ કિંમત એવી લેવાની કે જેની અંદર એનું મૂલ્ય, બીનું મૂલ્ય અને એ વત્તા બી બેયનું મૂલ્ય આવી જાય, બરાબર. નકર પછી એનું મૂલ્ય નહીં આવે તો આપણે એનું કેલ્ક્યુલેશન કરી શકીએ નહીં. એટલે દાખલા નંબર 5નો પહેલો દાખલો જે છે એની અંદર વિધાન અસત્ય છે. જે દાખલો ગણ્યો તો એ એનું કારણ હતું કે આવી રીતે સરખું નથી થતું, એટલા માટે વિધાન અસત્ય થાય, બરોબર. પણ આપણે ડાયરેક્ટ જ યાદ રાખી કે કંઈ વાંધો નહીં, આની અંદર 5 દાખલા એ 5 એ 5માં એકમાં સાચું, એકમાં ખોટું, એકમાં સાચું, એકમાં ખોટું, એકમાં સાચું, એમનું હાલે. એ ખબર હોવી જોઈએ. એમાં થોડો કંઈ ફેરફાર કરી નાખે તો આપણે હાલે નહીં, તો એ સાચામાંથી ખોટું, ખોટામાંથી સાચું થઈ જાય. હવે આપણે વાત કરી દાખલા નંબર બીજાની. તો 5માનો બીજો. જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઇન થીટાનું મૂલ્ય વધે છે. દાખલા નંબર 5માનો બીજો. જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઇન થીટાનું મૂલ્ય વધે. સાઇન થીટાનું મૂલ્ય વધે છે. એટલે શું કહીએ કે અહીંયા આ ખૂણો રહ્યો ને થીટામાં આપેલો હોય એટલે આ થીટાનું મૂલ્ય વધ્યું, એટલે કે 0 હતું, 30 થયું, 45 થયું, 60 થયું, 90 થયું. જેમ જેમ થીટાનું મૂલ્ય વધે એમ સાઇનનું મૂલ્ય પણ વધે. કે 0 હતું, 0 થી એક બાજુ ગયું, એટલે 0 થી એક બાજુ ગયું એનો મતલબ એમ કે 0 થી એક તરફ જાય તો વધારો થયો. તો આપેલ વિધાન સાચું છે જો મૂલ્ય વધે તો. પણ જો અહીંયા આપણને એમ કહી દઈએ કે મૂલ્ય ઘટે છે તો આપેલ વિધાન અસત્ય થાય. તો જો આમાં બે જ ખાલી આટલો જ મારે અહીંયા ફેરફાર કરવો પડે જેથી આખું વિધાન ખોટું થઈ જાય. શું કામ? તો અહીં કીધું થીટાનું મૂલ્ય જેમ જેમ વધે તેમ તેમ સાઇન 0 થી 1 થયું, તો 0 થી 1 એટલે વધારો થયો, તો વધારો થયો એટલે વધે. એ તો આવો તો બધામાં પૂછી શકાય, કોષમાં પણ પૂછી શકાય કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ કોષના મૂલ્યમાં વધારો અથવા ઘટાડો થાય. અહીંયા વધીએ છીએ અથવા ઘટે છે, બેમાંથી એક મૂકે. તો વધીએ છીએ એવું કહીએ તો જો અહીંયા 1 છે અને 1 થી જેમ જેમ ખૂણો વધે એમ 1 થી 0 તરફ જાય. હવે આ 0 અને 1 થી 0 તરફ ઘટાડો થાય. એનો મતલબ એમ કે જો એમ કે વધીએ છીએ તો કોષ માટે ખોટું થાય અને ઘટે છે એવું કહીએ તો કોષ માટે સાચું થાય. એનો મતલબ એમ કે આવા આની અંદરથી પૂછી શકાય, બરોબર. ડાયરેક્ટ કંઈ હાલે નહીં. 10માં જો 0,
અહીંયા ડાયરેક્ટ જ બરાબર થોડાક વધી ગયા, એક આવી ગયો, અહીંયા એથી વધી ગયા, અવ્યાખ્યાયિત અનંત આવી ગયું, એટલે ઘણો વધારો થાય. આમાં વધે, જેમ જેમ ખૂણો વધે એમ ટેનના મૂલ્યમાં ઘણો વધારો થાય, બરાબર. અને આની અંદર ઘણો ઘટાડો થાય, કારણ કે અનંત હતું, પછી √3 1 1/√3 0 થઈ ગયું, તો ઘણો ઘટાડો થાય. એટલે કહેવાનું કાશથી કે 0થી આ બાજુ જાય, જેમ જેમ મૂલ્ય ખૂણાનું વધે એમ આ વધે, આ ઘટે, આ જાજુ વધે એટલે વધે. આમાં શું થાય? એ અવ્યાખ્યાયિતથી 1, એનો મતલબ એમ કે 0 ન થાય, પણ અવ્યાખ્યાયિત એટલે અનંતથી 1ની વચ્ચે હોય. એટલે અનંત હતું એમાંથી 1 આવ્યું એટલે ઘટાડો થયો, બરાબર. આમાં શું થાય? 1 હતું ને અનંત થયું તો વધારો થયો, અને આમાં શું થયું? અનંત હતું ને 0 થયો એટલે ઘટાડો થયો. કઈ બાજુ જાય? તો જેમ જેમ ખૂણો વધે એમની વાત કરી. રેડી? પછી એના કરતાં જુદું આપ્યું હોય તો શું થાય? ખોટું પડે. એટલે આનું મૂલ્ય વધે. કઈ બાજુ જાય? તો 0થી ખૂણો વધે તો ખૂણો વધે એટલે મૂલ્ય વધે, 1થી 0 થાય એટલે મૂલ્ય ઘટે, 0થી અવ્યાખ્યાયિત અનંત એટલે મૂલ્ય વધે પણ જાજુ વધે, બરાબર. અવ્યાખ્યાયિતથી 1 થઈ જાય, અવ્યાખ્યાયિત એટલે અનંત, અનંતથી 1 થાય એટલે મૂલ્ય ઘટે, 1થી અનંત થાય એટલે મૂલ્ય વધે, અને અનંતથી 0 થાય, અનંત હતું ને 0 થઈ ગયું એટલે મૂલ્ય ઘટે. ક્યારે? ખૂણો વધે ત્યારે. આ બધું તો જો સાઈનનું કહે કે મૂલ્ય વધે છે તો વધે છે તો વિધાન સાચું. કોસનું કહે કે મૂલ્ય ઘટે છે, ખૂણો વધતા મૂલ્ય ઘટે, જો ઘટે કહે તો સાચું. ટેનમાં એવું કહે કે મૂલ્ય વધે છે તો વધે કહે તો સાચું, ઘટે કહે તો સાચું, વધે કહે તો સાચું, ઘટે કહે તો સાચું. આના સિવાયનું એવું કહે કે સાઈનની અંદર ખૂણો વધતા મૂલ્ય વધેની જગ્યાએ ઘટે ગયે તો ખોટું. તો આવી રીતે આ કેટલા હે? 6 હે. પ્રશ્ન 6 દુને 12 પૂછી શકાય. મૂલ્ય વધે છે કે ઘટે? રેડી? એટલે આ આપણને આવડવું જોઈએ. તો અત્યારે જે આપણે આપ્યું છે એની વાત કરી કે સાઈનની અંદર ખૂણો વધતા મૂલ્ય વધે, તો મૂલ્ય વધે તો આપેલું વિધાન સત્ય થાય. રેડી? ત્યાર પછી આગળ દાખલા નંબર 3. ત્રીજામાં એવું જ કંઈ કહેજો, જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ કોસ થીટાનું મૂલ્ય વધે. એટલે અહીંયા કીધું કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ આની જગ્યાએ કોસ થીટા આપ્યું છે અને આની જગ્યાએ મૂલ્ય વધે છે. તો કોસ થીટામાં શું થાય? તો કે ખૂણો વધે એટલે 1થી 0 થાય, 0 થાય એટલે મૂલ્ય શું થાય? ઘટે. તો મૂલ્ય ઘટે તો સાચું હોય, પણ અહીં શું કીધું છે? વધે. વધે તો મૂલ્ય સાચું નથી. ત્યાર પછી દાખલા નંબર 4ની અંદર થીટાના દરેક મૂલ્ય માટે સાઇન થીટા અને કોસ થીટા સરખા થાય. દાખલા નંબર 4. થીટાના દરેક મૂલ્ય માટે સાઇન થીટા અને કોસ થીટા સરખા થાય. કોસ થીટા બંને બરાબર થાય, બરાબર એટલે સરખા, બરાબર. આ બે સરખા થાય. તો અહીં જોવાનું કે દરેક મૂલ્ય માટે એટલે સાઇન 0 માટે આ બે સરખા છે, સાઇન 30 માટે બે સરખા છે, સાઇન બીજા આગળના મૂલ્ય માટે બે સરખા છે, આના માટે બે સરખા, આના માટે બે સરખા. તો કે ના, એક જ મૂલ્ય માટે બંને સરખા, સાઇન 45 અને કોસ 45 બે સરખા. બાકીના એક પણ મૂલ્ય માટે બંને સરખા થાય નહીં. તો અહીંયા શું કીધું? થીટાના દરેક મૂલ્ય માટે. એટલે તમે આ લ્યો તોય સરખા હોય, આ લ્યો તોય સરખા હોય, આ લ્યો તોય સરખા, આ ગમે તે તમે મૂલ્ય લ્યો બે સરખા મળે. એટલે આ બે મૂલ્ય સરખા થાય દરેક મૂલ્ય માટે. પણ આપેલ વિધાન અસત્ય. શું કામ? એનું એક જ મૂલ્ય સરખું છે કે સાઇન 1/√2 મળે અને કોસ 45 1/√2 મળે.
એટલે કે sin 45 ને cos 45 આના માટે એક જ માટે આ વિધાન સાચું થાય, પણ અહીંયા દરેક શબ્દ લખ્યો હોય તેથી આપેલ વિધાન અસત્ય થાય, કારણ કે sin અને cos ની એક જ કિંમત સરખી છે કે sin 45 અને cos 45, બાકીના એક પણ મૂલ્યો એના સરખા મળતા નથી, તેથી આપેલ વિધાન અસત્ય થાય. પછી કીધું એ પાંચમું a બરાબર 0. દાખલો પાંચમો a બરાબર 0 હોય એના માટે કોટ a અવ્યાખ્યાયિત છે. અવ્યાખ્યાયિત એટલે અનંત. તો આપને ખબર જ છે કોટ a પણ એનું 0 નું મૂલ્ય કોટ 0 કેવું મળે? અવ્યાખ્યાયિત. તો એવી રીતે કોષ્ટકમાંથી કોઈ પણ એની કિંમત પૂછી શકે. તમને એમ કે sin 45 1/√, છે 1/√2, તો હોય તો સાચું, ન હોય તો ખોટું. તો આ દરેક કિંમત આપને પૂછી શકે આમાંથી, એના એ બધા વિકલ્પ નીકળે કે આની કિંમત આટલી છે, ન હોય તો ખોટું, ન હોય તો સાચું. બરાબર. તો આ હતું આપણું સાચું ખોટું. અને એક ખાસ ધ્યાન રાખજો, ક્યારે વધે અને ક્યારે ઘટે. તો sin આમ જાય તો વધે, cos આમ જાય તો ઘટે. આ વધે ઘટે વધે જે હોય તે યાદ રાખજો. બરાબર. એનામાંથી વિકલ્પ પૂછી શકાય. અને મહત્વની વસ્તુ એ છે કે આ વખતે પેપર સ્ટાઇલમાં ફેરફાર કરેલ છે, જેથી વધારે પ્રમાણમાં વૈકલ્પિક મૂકેલા છે. હવે વૈકલ્પવાળા ગણિતની અંદર આપણે વિચારીને તો થોડાક અઘરા ગણાય, કારણ કે એના માટે નાની નાની દરેક વસ્તુ યાદ રાખવી પડે, અને એ વસ્તુ યાદ ન હોય તો આપણા માટે એ માર્ક બરોબર ગણતરીની અંદર લઈ શકાય નહીં, કારણ કે એ નાની નાની વસ્તુમાંથી વિકલ્પ પૂછી શકે. વિકલ્પ છે, સાચા ખોટા છે, અથવા તો ખાલી જગ્યા છે, નાના નાના સૂત્ર, એક માર્કવાળા દાખલા છે. પહેલા વિભાગની અંદર ગણતરીની જરૂર નથી, પણ એ ડાયરેક્ટ જવાબે દાખલો ગણીને જ આપવો પડે. ગણિતની અંદર દાખલા ગણ્યા વગર એક પણ જવાબ આપણે આપી શકીએ નહીં. ડાયરેક્ટ બીજા જેવું ન હોય ચાલો કે આપણે પ્રશ્ન પૂછ્યો એટલે ડાયરેક્ટ એનો જવાબ આપણે આવડતો જ હોય. આની અંદર કેલ્ક્યુલેશન કરવું જ પડે. કેલ્ક્યુલેશનમાં જે જવાબ મળે એ પ્રમાણે આપણે સાચું ખોટું, ખાલી જગ્યા, વિકલ્પ અથવા તો એનો જવાબ આપણે આપવો પડે. પણ વિભાગ એ માટે ગણતરી કમ્પલસરી નથી, એટલે એમાં દર્શાવવાની ન હોય, પણ ગણતરી રફ વર્કમાં આપણે કરવી તો પડે જ, તો જ આપણને ખબર પડે. એટલે વિભાગ એમાં ગણતરી જરૂરી નથી. બી અને સી અને ડી, બીસી અને ડી આ ત્રણ વિભાગમાં ગમે તેવું પૂછવું હોય ગણતરીની જરૂર હોય જ, ડાયરેક્ટ જવાબ ક્યારેય આવે નહીં એમ. હવે આપણે આગળ વાત કરશું જેની અંદર 8.3, પણ 8.3 ચાલુ કર્યા પહેલાં એની અંદર અમુક સૂત્ર છે, 6 સૂત્ર છે. એ 6 સૂત્ર આપણે યાદ રાખવાના છે, અને એ સૂત્રનો ઉપયોગ આપણે 8.3ની અંદર કરવાનો છે. તો પેલું સૂત્ર છે એની અંદર sin 90 - a. sin 90 - a એટલે cos a થાય. cos a, પણ ધારો કે એ જ ઊંધું કરી નાખી કે cos 90 - a કરી તો અહીંયા sin એ થાય. આવું આપણે આપેલું હોય છે, એમાંથી આપણે આવું સૂત્ર ફેરવવાનું થઈશ. બરાબર. તો sin 90 - a કરો તો cos થાય, એટલે cos a હોય તેની જગ્યાએ તમે આવું મૂકી શકો, sin a હોય તેની જગ્યાએ તમે આવું મૂકી શકો, cos 90 - a, cos 90 - a. ત્યાર પછીનું સૂત્ર છે tan 90 - a. tan 90 - a હોય એટલે એને cot a કહેવાય. એના કરતાં ઊંધું cot 90 - a હોય તો એને શું કહેવાય?
ટેન એ કહી શકાય. સાઇન અને કોસ, ટેન અને કોટ. હવે વાત કરી કોસેક. કોસેક 90 - a હોય તો એને તમે સેક એ કહી શકો. પણ એના કરતાં ઊંધું કે સેક 90 - a હોય તો અહીંયા આપણે શું કહેવું પડે? કોસેક એ. બરોબર? આટલા સૂત્ર છે. સાઇન કોસ, ટેન કોટ, સેક અને કોસેક. જો સાઇનની જગ્યાએ તમારે કોસમાં ફેરવવું હોય તો આ કોસ 90 - a એટલે આપણે આવું આપ્યું હોય એમાં જ્યાં એ જો અહીંયા કયો ખૂણો છે કે ધારો કે સાઇન 30 આપ્યું હોય તો એ દેખાય અહીંયા 30 મૂકવાનું તો 90 - 30 થાય એટલે 60. તો અહીંયા તમે સાઇન 30ની જગ્યાએ કોસ 60 મૂકી શકો કારણ કે સાઇન 30 અને કોસ 60ની બંનેની કિંમત સરખી હોય. તો જોઈ લે સાઇન 30 અને કોસ 60 બેયની કિંમત સરખી છે. આ એના માટેના સૂત્ર છે કે જેથી તમે આ સૂત્ર મૂકો તો એના મૂલ્યમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી અને એના પરિણામે ગણતરીની અંદર આપણો જવાબ મળતો હોય. કંઈ વાંધો નહીં, આપણે એ સૂત્ર સાઈડમાં લખેલા જ રાખી. પણ આગળ દાખલા નંબર 8.3 એની અંદર સ્વાધ્યાય 8.3ની અંદર દાખલો મુખ્ય પહેલો એ આપણે ગણી. તો દાખલા નંબર પહેલો એનો પહેલો દાખલો શું કીધું એમ? સાઇન 18 / કોસ 72. સાઇન 18 અને કોસ 72. રેડી? તો આ આપણને રકમ આપેલી છે. હવે આ રકમની અંદર ખાસ ધ્યાન રાખવાનું, આવી રકમ હોય, અંશ અને છેદમાં હોય અથવા સરવાળા બાદબાકીમાં હોય, ગુણાકાર ભાગાકારમાં હોય, એટલે ખાસ ધ્યાન રાખવાનું કે જે બે પદનો સરવાળો 90 થતો હોય એ બેમાંથી એકની જગ્યાએ સૂત્ર ફેરવવાનું. પ્લસમાં આની અંદરની કોઈ પણ કિંમત હોય, આની અંદરની કોઈ પણ કિંમત હોય તો એની અંદર લગભગ ફેરફાર કરવાનો થાય છે નહીં. કે જો સાઇન 30 આપ્યું, 0 આપ્યું હોય, 30 આપ્યું, 45, 60, 90 આમાંની કોઈ કિંમત હોય તો ફેરફાર કરવો નહીં. તો આ ખાસ ધ્યાન રાખવાનું. કંઈ વાંધો નહીં, આમાંની એકઈ કિંમત નથી તો શું કરવાનું? સાઇન 18 અને કોસ 72 છે. બરોબર? જે આમાં આવેલી નથી પણ એ બેનો સરવાળો 90 થાય તો બેમાંથી એકની જગ્યાએ આ બેમાંથી એક સૂત્ર મૂકવું. જો તમે કોસ એ તો આ મૂકવાનું, જો સાઇન એ તો આ મૂકવાનું. રેડી? જે મૂકવું હોય તે બેમાંથી એક જગ્યાએ સૂત્ર મૂકવાનું. કંઈ વાંધો નહીં. તો પહેલાં આપણે આને અહીં લખવાનું. તો ચાલો લખી સાઇન 18 આની જગ્યાએ સૂત્ર મૂકવું કોસ એ. તો કોસ એ એટલે શું મુકાય? કોસ એ એટલે અહીંયા કોસ એ એટલે કેટલા છે? 72. તો અહીંયા એ એટલે 72 મૂકી દેવાના. પણ કોસ એ એની જગ્યાએ શું લખાય? સાઇન 90 - a એટલે કેટલા હતા? કોસ 72. એ એટલે 72. શું કર્યું? આ સૂત્ર મૂક્યું. એ દેખાણ અહીંયા 72 લીધા, એ દેખાણ અહીંયા 72 લીધા. કોસ 72 થયા, કોસ 72 દેખાય કેટલા મૂકી શકાય? સાઇન 90 - 72 મૂકી શકાય. તો મૂક્યા. બંનેનું સાદું રૂપ આપવાનું. સાઇન 18 એમનો. આ બેનું સાદું રૂપ આપીએ એટલે શું થઈ જાય? સાઇન 18. અંશ અને છેદ સરખો થઈ જાય એટલે ઉડી જાય એટલે આપણે જવાબ મળે કેટલો? 1. કારણ કે ગુણાકાર ભાગાકારમાં ઉડે તો 1, સરવાળા બાદબાકીમાં ઉડી જાય તો 0. રેડી? તો આ હતો દાખલા નંબર પહેલાનો પહેલો. હવે વાત કરી દાખલા નંબર પહેલાનો બીજો. શું રકમ છે જોવો જોઈએ? tan 26 ને કોટ 64. tan 26 અને કોટ 64. ચાલો, અહીંયા આમાંની કિંમત નથી, બેનો સરવાળો 90 થાય છે. તો આની જેમ જ બેમાંથી એક જગ્યાએ ફેરવવાનું. મેં અંશ એમને રાખ્યો તો છેદ ફેરવો. એવું જરૂરી નથી કે છેદમાં જ ફેરવવાનું, અંશમાં પણ ફેરવી શકી. તો અહીંયા કંઈ વાંધો નહીં. ચાલો
લખું 10 અહીં છેદમાં ફેરવું છેદમાં, અંશમાં ફેરવું અંશમાં. જો અંશમાં ફેરવવું હોય તો 10a, તો 10a વાળું સૂત્ર લેવાનું. એ દેખાય કેટલા મૂકવાના? 26 મૂકો એટલે 26 આવે. તો 10 26 બરાબર કોટ 90 - 26 થાય. તો અહીં હું મૂકી જ દઉં કોટ 90 - 26 થાય. પણ કોટ 64 તો આ તો હતા જ. ઉપરનું સાદું રૂપ આપવાનું. હાલો કોટ અહીં સાદું રૂપ આપો એટલે કેટલા થઈ જાય? 64. અને કોટ 64 તો હતા જ, ઉડી જાય એટલે કેટલા વધે? 1. બરોબર. આ તો દાખલા નંબર બીજો. હવે વાત કરી દાખલા નંબર ત્રીજાની. તો દાખલો ત્રીજો શું છે? cos 48 માઇનસ sin 42. cos 48 માઇનસ sin 42. જો બાદબાકી સરવાળા બાદબાકીમાં અંશ છેદમાં હતું તો બેમાંથી એકને બદલાવતા હતા. અહીંયા આ બેમાંથી એકને ફેરવવાનું. ગુણાકાર ભાગાકારમાં હોય તો એમ જ હોય કે જે બાજુમાં છે એમાંથી ફેરવવાનું, પણ બધાને નથી ફેરવી નાખવાનું. જે બેનું સરવાળો 90 થાય, બેમાંથી એકનો ફેરવવાનો. તો કાં તમે પહેલાને ફેરવો કાં તમે બીજાને ફેરવો. હાલો cos 48 sin 42. તો cos 48 એમનો sin a એટલે કેટલા? 42. તો a એટલે કેટલા? 42. એટલે cos 90 - 42. હાલો cos 48 એમનો બાદબાકી કરો એટલે cos 48 જ થાય. cos 48 એક વખતમાંથી cos 48 એક વખત બાદ, એક વખતમાંથી એક વખત બાદ એટલે ઉડી જ જવાનું હોય. તો જેટલા હતા એટલા જ બાદ બાકી થાય એટલે 0. ત્યાર પછી દાખલા નંબર 4. દાખલા પહેલાનો ચોથો. રેડી? શું રકમ છે? કોસેક 31 માઇનસ સેક 59. હાલો કોસેક 31 માઇનસ સેક 59. બેમાંથી પહેલાં તો જોવાનું બેનો સરવાળો 90 થાય. બેમાંથી એક જગ્યાએ સૂત્ર ફેરવવાનું. હાલો કોસેક 31 એમનો સેકને કોસેકમાં ફેરવાય. સેકને કોસેકમાં ફેરવવાના. તો સેક એ બરોબર, એ એટલે 59 લેવાના. 59 મૂકો એટલે કોસેક 90 - 59 થાય. કોસેક 31 હતા બરોબર, અને કોસેક 90 - 59 એટલે કોસેક 31 થાય. 31માંથી 31 બાદ થાય એટલે 0 મળે. તો આ હતો દાખલા નંબર 4. તો આવી રીતે આખું કેલ્ક્યુલેશન કરી શકાય. તો આવી રીતે કોઈ પણ દાખલા હોય એનું કેલ્ક્યુલેશન આપણે કરી શકીએ. આ સૂત્રની મદદથી જે બેનો સરવાળો 90 થાય એ બેમાંથી એકની જગ્યાએ કિંમત બદલાવાની, એનું સાદુરૂપ આપવાનું. એ બેમાંથી એકની જગ્યાએ કિંમત બદલાવાની, એનું સાદુરૂપ આપવાનું. એ બેમાંથી એકની જગ્યાએ કિંમત ફેરવવાની, સૂત્ર મૂકીને એનું સાદુરૂપ આપવાનું. એટલે આપણને એનો જવાબ મળી જાય. તો આવી રીતે દરેક દાખલાની અંદર કિંમત મેળવી શકાય. તો કંઈ વાંધો નહીં બરોબર. આ રીતે જ આપણે દરેક દાખલાની અંદર કિંમત મેળવવાની થશે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ.